એક બાર બધા જોરથી જય બોલીશું ઉમળકા સાથે. તમારી અવાજ સાંભળીને બીજા લોકો પણ અહીંયા તત્કાલ આવીને બેસી શકે એ જાતનું. બોલો સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ જ્ઞાન સાહેબ કી. परम पूजनीय श्री साहेब जी, परम श्रद्धेय श्री शास्त्री साहेब जी, बीजा बीजा आश्रम थी आवेला महंत श्रीओ, पूज्य संत समाज, साध्वी बहनों, सभा में उपस्थित भाईओं ने बहनों, दर वर्ष मुजब चालू वर्षे पण कबीर ज्ञान आश्रम करखड़ी में कबीर जयंती उजवવામાં આવી રહ્યા છે. કબીર સાહેબ બાબતમાં થોડીક ચર્ચા કરી લઈશું. બીજા સંત અને કબીર સાહેબના સંત જે સિદ્ધાંત છે એમાં મુદ્દાનો ફરક એ છે કે બીજા સંતો કહે છે કોઈ ઉપરવાલા છે, કબીર સાહેબ કહે છે ઉપરવાલાથી કંઈ ખબર પડતી નથી, જે કંઈ ખબર પડે છે તમારા અંદરમાં બેઠા છે. એને જ અંતરજ્યોતિ કહ્યા છે, સાહેબ કહ્યા છે, રામ કહ્યા છે, રામ નામ કહ્યા છે, રમૈયા રામ કહ્યા છે, રાજા રામ કહ્યા છે, હંસ કહ્યા છે, પરમ પુરુષ અવિનાશી કહ્યા છે. જે કંઈ તમે કહેવા માંગતા હો એ કોણ છે? અંદરમાં બેઠા છે ચેતના. અને ઉપરવાલા હશે તો હશે, એ પોતાનું કામ કરશે. નોકરના અને માલિકના બે જાતનું કામ હોય છે. માલિક માલિક છે, એ પોતાની રીતે હશે તો હશે, પણ ખાસ અમારે શું કરવું છે? અમારે શું કરવું છે? અમારા કલ્યાણ માટે અમારે માલિક બનવું હોય. નોકર કાયમ નોકર નથી રહેતા ભાઈ, કોક દિવસે માલિક થઈ જાય છે. અમારે માલિક થવું હોય તો પહેલા આટલા સંકલ્પ લેવું પડશે કે ગમે તે થઈ જાય મારે માલિક બનીને બનાવવું પડશે. સુરતમાં ઘણા હીરાના વ્યાપારીઓ, એમની સાથે અમારા સુરતમાં હતા તો ઘણા લોકો સાથે પરિચય હતા. કોઈ 7 ચોપડી ભણેલ, કોઈ 8 ચોપડી, કોઈ 4થી, ઘણા તો એવો છે કે અભણ હતા, બહુ 2-4 ચોપડી અક્ષર જ્ઞાન હતા. પણ સુરતમાં આવીને પેલા હીરા ઘસવાનું ચાલુ કર્યું અને એના ફેક્ટરીમાં એ ચાલુ કર્યા. ત્યાં જ એ કસમ ખાધી કે મારે ઘસવાનું નહીં, મારે માલિક થવાનું છે. અને હજારો કરોડ રૂપિયાના એ લોકો ટર્ન ઓવર કરે છે સુરતમાં. અત્યારે એમાં માલ જ્યાં 100 વ્યાપારી હશે તો 80 વ્યાપારી તો એ જ છે, ગામડેથી આવેલા માણસ. હવે એમના છોકરા સંભાળતા થઈ ગયા, તો ભણે ગળે થઈ ગયા. એ જ રીતે ખાસ વાત એ જ રીતે ક્યાં સુધી હાવ કિંચિત નાનક્ય પરછાઈ ક્યાં સુધી બના રહેશો ભાઈ? હો હજૂર, કબીર સાહેબને આટલા આપણને સલાહ આપ્યા. તમે હજૂર છો. હજૂર એટલે માલિક, હજૂર એટલે માલિક. તમારા ઉપરવાલા હશે તો કોઈ દિવસ તમારું આવીને કામ કરશે નહીં. હજી સુધી તમારા ખેતીને કામ કર્યા છે? કોઈક વખત આવીને ભોજન બનાવ્યા છે? કોઈ બીમાર પડ્યા છે ને કંઈ દવા દારૂ કર્યા છે? એ કોણ કરે છે? નીચેવાલા કરે છે. પણ આપણા અંદરમાં એમ શુભ ભાવનાથી ભરેલા છે. શુભ ભાવના, ઈશ્વર માનનારા પણ શુભ ભાવના રાખે છે. કમસે કમ કોકને ડરીને ખોટું કામ તો છોડે છે. પણ હવે તો અત્યારે તો બહુ ખતરનાક સમાચાર આવે છે અયોધ્યાના. રામના મંદિરના રામના સામે જ બેઠા છે દાન પેટી, ત્યાંથી માણસ પૈસા ઉડાડી નાખે છે. આ રામ ટુકુર ટુકુર જોઈ રહ્યા છે. તે હું કરું છું? ટુકુર ટુકુર જોઈ રહ્યા છે. એ સમાચાર આવે છે ને અત્યારે. હકીકત શું છે એ તો પછી ખબર પડશે, પણ એ સમાચારની વાત કરું છું. તમે કબીર સાહેબ અને બીજા પંથમાં ખાસ ખાસિયત એ છે, ઉપરવાલા માનતા હોય, કબીર સાહેબ નીચેવાલા માનતા હોય, અને તમારું કામ જે કંઈક કરશે નીચે જ વાલા કરશે.
નીચેવાલા. જેને રામ અને કૃષ્ણ કહીએ છે એ પણ નીચે હતા અહીંયા ધરતી પર, ત્યારે રામ અહિલ્યાનો ઉદ્ધાર કર્યા અને કૃષ્ણ દ્રૌપદીના લાજ રાખ્યા. હવે ઉપરવાલા થઈ ગયા, ઉપરવાલા થઈ ગયા. હવે કોઈકને લાજ અને રક્ષણ થાય છે કોઈક જગ્યા? ગમે જેટલા બૂમ પાડો આવે છે કોઈક જગ્યા? ચક્રધારી કે પેલા ધનુષધારી કોઈ જગ્યા આવીને કોઈને બચાયા છે? નહીં. હા, નીચેવાલા બચાવે છે, ઘણા નીચેવાલા. કોઈ એક્સિડન્ટ થઈ જતા, એક જગ્યા જતા હતા 10 માણસ એક્સિડન્ટ ગયા, 6 માણસ ઈજા થઈ ગયા ને 4 માણસને ઉપરવાલા લઈ ગયા. હવે તમે કોઈકને ફોન કરશો તમારા હેલ્પ માટે તો ઉપરવાલાને ફોન કરશો કે નીચેવાલાને? કોને ફોન કરશો તમે? સાહેબ નીચેવાલાને. આવો સાહેબ, આ બાજુ સાહેબ બંદગી. એ તમે લઈ ગયા એને હોસ્પિટલ, એમ્બ્યુલન્સ લઈને કોણ આયા? ઉપરવાલા આયા કે નીચેવાલા? નીચેવાલા. તઈ દવા દારૂ કોને કર્યો? નીચેવાલા. ટૂંકમાં કહું, એ હારા થઈ ગયા, ઘરે આવી ગયા. હા, અને એમને કોઈ મળવા માટે જાય ખબર કાઢવા હારું, ખબર લેવા નહીં, ખબર કાઢવા. એ તમારી ભાષામાં થોડો ફેરફાર થાય ને. એ ખબર કાઢવા જાય અને એને પૂછો કેમ છે ભૈયા? બહુ સરસ, ઉપરવાળાની કૃપાથી એકદમ સારું થઈ ગયું. હવે બોલો, બધું કામ નીચેવાલા કર્યા અને આટલા અંદરમાં ભરેલા છે લોકોના અંદરમાં છે. કોક તો છે એ કરે છે, કોક હશે તો હશે પોતાના ઘરે, પણ આપણને કામ કોણ આપે છે? આ સંતો. એટલે કબીર સાહેબ કહે છે જે કંઈક ઈશ્વર વગેરે કંઈક તમને શોધતા મળવું હોય, એના મુલાકાત કરવું હોય તો કબીર સાહેબની એક સાખી છે, એક લીટી છે, કર વિચાર વિકાર પરિહરી તરન તારન સોય. જે વિકારોને વિચારપૂર્વક પેલા વિચાર કરે છે અને વિચારપૂર્વક જેટલા અંદરમાં વિકારો છે, વિકારો એટલે ગલત વસ્તુ, કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ લડાઈ ઝઘડા, આ તો ગલત છે ને. એને જે પરિહરી એને કાઢી નાખતા હોય, છોડી દેતા હોય. તરન પોતે તરી જાય છે, તારણ એ બીજાને તારે છે. કહે કબીર ભગવંત, કબીર સાહેબ કહે છે કે આ જ ભગવંત છે, બીજો કોઈ ભગવંત નહીં. ભજુ એમના ભજન કરો. જે ભગવત પુરુષ છે એના ભજન કરશો તો કહે કબીર ભગવંત ભજુ ન દ્વિતીય ઓર ન કોઈ. કબીર સાહેબ બાર્ડર કર્યા છે. જે સંત પુરુષ છે, સદગુરુ છે, એની પૂજા કરશો તો તમારું કલ્યાણ થશે અને થશે. ખાસ એ છું. બીજા લોકો સગુણ ઉપાસના કરતા હોય છે. સગુણ એટલે કઈ મૂર્તિની ઉપાસના. કબીર સાહેબ જીવતાની ઉપાસના બતાવે. જીવતાને ભજન કરો, જીવતા પાસે જાઓ. એ ઉપાસના એટલે થાય છે નિકટ બેસવું. મૂર્તિ પાસે નિકટ બેસો તો કઈ વાત કરે તમારી જોડે? કેમ છે ભાઈ એમ કહીને પૂછે? જઈને ઊભા તો થાવ. પેલા જ પૂછે કેમ છે, સારું છે કે નહીં? આ કોણ વાત કરે છે? નીચેવાલા વાત કરે છે. જીવતાની પૂજા, જીવતાની ખાસિયત એ કહી દો, પછી મારો સમય પૂરો થાય છે. કબીર સાહેબે સંત પરંપરા ઊભા કર્યા. પહેલા ઋષિ પરંપરા હતા, વૈદિક પરંપરા હતા, ઋષિ પરંપરા આયા, બ્રાહ્મણ પરંપરા આયા. અને બ્રાહ્મણ પરમાં છૂત જે કંઈક સમાજને તોડવા માટે ને પોતાની જાતને આગળ દેખાડવા માટે જે એ રચના કરી, એ પછી સંત પરંપરા આયા. અને એના પ્રણેતા કોણ છે? સદગુરુ કબીર સાહેબ છે. એની ખાસિયત શું છે સંત પરંપરામાં? પહેલી ખાસિયત છે માનસ છે. આદમીમાં કઈ ફેરફાર. 5 ખાસિયત છે, 5. માનસને માનસ માનો, બીજો કોઈ જાતપાત હોતો નહીં. અને પોતાની ભાષામાં ચર્ચા કરો, એ બીજી ખાસિયત છે. પેલા સંસ્કૃતમાં લોકો વાતો કરતા હતા, કબીર સાહેબ પોતાની ભાષા, જે જન ભાષા છે, લોકોની ભાષા છે, એમે સમજાવો ને ભાઈ એ ભાષામાં. અને ત્રીજી ખાસિયત છે સહનશીલતા. સંતોમાં જેટલી સહનશીલતા છે
ઋષિઓમાં કોઈ સહનશીલતા નહીં. પેલા જ પાણી પી લીધું, શ્રાપ આપી દીધા 3 પેઢી સુધી તમારા કંઈ થવાનું નહીં. સંતોમાં જેટલા તમે સહનશીલ રહેશો એટલા જ તમારું. અને સંત પરંપરામાં પણ ચોથા ખાસિયત છે શુદ્ધિ. રહન સહન, ખાન પાન, બોલ ચાલ જેટલા શુદ્ધતા છે કબીર પંથ. એક બૌદ્ધ પરંપરા છે, એક કબીર પરંપરા. બૌદ્ધ પરંપરામાં 50 લાખો હજાર આદમી બેઠા છે, બધાને દીક્ષા આપી દે, કોઈને પૂછવાનું નહીં. બસ બુદ્ધમ શરણમ ગચ્છામિ કહી દો, થઈ ગયા બુદ્ધ. પણ કબીર સાહેબમાં એવું નથી ભાઈ. એક માણસને પૂછવામાં આવે, બીડી તો નથી પીતા, વ્યસન તો નથી કરતા, કંઈ ખાનપાનમાં માંસ મચ્છી તો નથી ખાતા. એક વ્યક્તિને સુધારે છે, પહેલા શુદ્ધાહાર કરો પછી. અને 5મા ખાસિયત છે, જેટલા સંત પરંપરા અને આશ્રમ છે એ સોસાયટીમાં છે, લોકોના વચ્ચે છે, કાં તો ગામડામાં છે તો પણ ગામમાં અંદર પૂછી લો. અમારા મહાત્માઓ આવ્યા છે. જંગલમાં નહીં. ઋષિ લોકો જંગલમાં ગુરુકુલ બનાવતા હતા. કબીર સાહેબ કે લોકોને સુધારવું હશે તો લોકોના વચ્ચે રહેવું પડશે તમારે. આ જંગલમાં બેહીને હાવ નાગા બેઠા છે, એનાથી કે સમાજનો સુધાર થવાનો નહીં. એટલે કબીર સાહેબને સુધારાવાદી સંત કહેવામાં આવે છે. મારા સમય બિલકુલ પૂરું થાય છે. ખાસ એટલું જ છે, કબીર જયંતિ છે, કબીરને યાદ કરીએ અને કબીરની જે ખાસિયત છે એની યાદ કરીએ. ઘણા લોકો કંઠી લઈ લેવાથી કોઈ કબીરપંથી કહેવાતા નહીં. ખાસ છે આત્મા એ જ પરમાત્મા, જીવ એ જ શિવ, અને જીવતાની પૂજા કરતા રહેશો તો જ તમારું કલ્યાણ થશે. સમય પૂરો થાય છે. બધાના જ અધિકાર છે બોલવાનો. મારો સમય પૂરો થાય. આપ સૌ બહુ શાંતિથી સાંભળ્યા. સબને ધન્યવાદ આપું છું. બોલો સદગુરુ દેવ.